કેમ છો બધા? મજામાં? નમસ્કાર મિત્રો. પ્રકરણ નંબર 10 આપણે લાસ્ટ સેશનમાં શરૂ કર્યું હતું. આજે હવે આગળ વધશું. એમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ વર્ગીકરણ. મિત્રો, લાસ્ટ સેશન જો તમે જોયું હોય તો એમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આ પ્રકરણમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો વિશે સમજવાનું છે. અને આ જે મુદ્દાઓ જે છે, આ જે પ્રકરણ છે, એના મુખ્ય 8 મુદ્દાઓ આપણે સમજવાના થશે, જેની ચર્ચા આપણે લાસ્ટ સેશનની અંદર કરી હતી. પહેલો મુદ્દો છે એમાંથી વર્ગીકરણનું, જે આજે આપણે શીખશું. બીજો મુદ્દો નામકરણ, સામાન્ય અને આઈયુપીએસસી. ત્રીજો મુદ્દો છે એ આપણે જોયું તો CX બંધનો સ્વભાવ. ચોથો મુદ્દો છે એ બનાવટનો. પાંચમો મુદ્દો ભૌતિક ગુણધર્મો. છઠ્ઠો મુદ્દો છે એ આપણે સાતમો રાસાયણિક પ્રક્રિયાઓમાંથી છૂટો પાડ્યો હતો, યાદ હોય. અવકાશ વિન્યાસ. રસાયણ અથવા તો અવકાશ વિન્યાસ દ્રષ્ટિકોણ, સ્ટીરિયોકેમિસ્ટ્રી છે એ આ મુદ્દો મહત્વનો છે આ પ્રકરણની અંદર. એના પછી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, અને લાસ્ટ 8મો મુદ્દો છે એ પોલીહેલાઇડ સંયોજનો વિશે. મિત્રો, ટોટલ છે એ આપણે 8 મુદ્દાઓ સમજવાના આવશે. ઓર્ગેનિકના જે 4 પ્રકરણ આપણે આ 12મા ધોરણમાં આપણે શીખશું, તો એમાંથી મોટે ભાગે વર્ગીકરણ છે, નામકરણ છે, બનાવટ છે, ભૌતિક ગુણધર્મો છે અને રાસાયણિક ગુણધર્મો છે. 2 ને 3 5 મોટે ભાગે આ 5 મુદ્દાઓ તો આવશે જ. આ લિસ્ટ એટલા માટે બનાવ્યું છે કે દરેક પ્રકરણમાં આપણે મોટે ભાગે આ જ પ્રકારના મુદ્દાઓ છે એના વિશે જોશું. તો આ પ્રકરણમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એના આટલા મુદ્દાઓ છે એ સમજવાના છે. એમાંથી સૌથી પહેલો મુદ્દો છે વર્ગીકરણનો, કે ભાઈ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કેટલા પ્રકારના હોય છે, એને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે. તો એનાથી આપણે આ પ્રકરણની શુભ શરૂઆત કરી. બરાબર છે. હવે સૌથી પહેલી વસ્તુ એ કે વર્ગીકરણને યાદ રાખીને સમજી લ્યો તો આમાં કંઈ પાકું કરવાનું છે જ નહીં. એકદમ સૌથી સહેલો પ્રશ્ન છે કે સૌથી સહેલો ટોપિક છે. વર્ગીકરણ છે એ જુદી જુદી 3 રીતે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એનું કરવામાં આવે છે. સૌથી પહેલા આ જે ક્લાસિફિકેશન આપું છું એને બરાબર મિત્રો સમજી લઈએ. પહેલો જે પ્રકાર છે એ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે, હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. બીજો પ્રકાર જે છે, બીજો પ્રકાર એ કાર્બન જેની સાથે હેલોજન જોડાયેલો છે. એ કાર્બન જો sp3 છે કે sp2 સંકરણ ધરાવતો, એટલે CX બંધ છે. સમજો બરાબર મિત્રો કે હેલોજન જે કાર્બન આરે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે કે નહીં, અથવા તો sp2 સંકરણ ધરાવે છે કે નહીં, એના આધારે 2 પ્રકારો પડે છે. એક sp3 CX બંધ ધરાવતા કાર્બનિક સંયોજનો, અને બીજો પ્રકાર જે પડશે એ sp2 CX બંધ ધરાવતા. સમજીએ છીએ આપણે આને બહુ વ્યવસ્થિત રીતે. પણ પહેલા મૂળ જે વર્ગીકરણ થાય છે એ 3 રીતે થાય છે. એક તો જાણે સંખ્યાના આધારે સૌથી સહેલું છે. બીજું વર્ગીકરણ થાય છે કે ભાઈ હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે
હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવે છે? કાં તો એ sp3 સંકરણ ધરાવતો હશે અને sp કાં તો sp2 સંકરણ ધરાવતો હશે. તો એના આધારે આ બે પ્રકારો છે એ એના પડશે. આનું ફર્ધર હજી વર્ગીકરણ છે એ કરી શકાય છે. જેમ કે સંખ્યાના આધારે એના પ્રકારો પાડવા હોય તો મોનો હેલો સંયોજનો, એક હેલોજન હોય તો ડાય હેલો, 3 હોય તો ટ્રાય હેલો અને ઘણા બધા હોય તો પોલી હેલો સંયોજનો. આ રીતે એના ફર્ધર પ્રકારો પાડી શકે. મિત્રો પહેલા ખાલી આપણે વર્ગીકરણ કેટલા પ્રકારો છે એ જ સમજીએ છીએ, પછી એને ડિટેલ ની અંદર સમજીએ છીએ કે ભાઈ આ શું છે, મોનો હેલો કોને કહેવાય, ડાય હેલો કોને કહેવાય, એ પછી સમજીએ છીએ. પહેલા ખાલી વર્ગીકરણ સમજી લો કે હેલોજનની સંખ્યાના આધારે આવા પ્રકારો પડશે. જો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ હારે જોડાયેલો તો આના જુદા જુદા 3 પ્રકારો છે એ પડશે. જુદા જુદા 3 પ્રકારો. એમાંથી પહેલો પ્રકાર આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અથવા તો આને જે આ પ્રકરણનું નામ આપણે આપ્યું છે હેલો આલ્કેન એ તરીકે પણ ઓળખી શકાય. આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનો પહેલો પ્રકાર પડશે. બીજો પ્રકાર એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ અને ત્રીજો જે પ્રકાર પડશે એ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. આવા કુલ 3 પ્રકારો પડશે. આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ એ આના પ્રકારો છે. શું છે આપણે ડિટેલમાં સમજીએ છીએ. એવી જ રીતે આના પાછા 2 પ્રકારો પડશે. એક વિનાઇલિક હેલાઇડ અને બીજો પ્રકાર છે એરાઇલ હેલાઇડ અથવા તો આને હેલો એરિન તરીકે પણ ઓળખાય છે. હેલો એરિન તરીકે. આના પાછા આગળ જોશો તો હજી આના પ્રકારો પડશે. પૂછવાળો થાય છે? બિલકુલ નહીં. ખાલી જ આને યાદ રાખવાનું, પહેલા સમજવાનો પ્રયત્ન કરો, પછી આરામથી બહુ ઈઝીલી આપણે સમજી શકીશું. આલ્કાઇલ હેલાઇડ છે એ અલગ અલગ રીતે તમે પાછા 3 પ્રકારોની અંદર વહેંચી શકો. પ્રાથમિક એટલે કે ફર્સ્ટ ડિગ્રી, દ્વિતીયક 2 ડિગ્રી અને તૃતીયક 3rd ડિગ્રી. આવા 3 પ્રકારના આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ હોઈ શકે. શું છે આપણે સમજ્યા છે, ઘણાને આવડતું પણ હશે. આરામથી બહુ ઈઝીલી, બહુ સહેલી વસ્તુ છે. એવી જ રીતે બેન્ઝાઇલિક હેલાઇડ છે એને પણ તમે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે વર્ગીકૃત કરી શકો. બરાબર. સૌથી પહેલા તો મિત્રો છે એ આ જે વર્ગીકરણ જે છે હેલો આલ્કેન અને હેલો એરિન નું સંપૂર્ણ વર્ગીકરણ છે આવી ગયું. આટલા પ્રકારો છે એ સૌથી પહેલા મગજમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો. મુખ્ય 3 રીતે વર્ગીકરણ કરવાની રીત 3 રીતે છે. સંખ્યાના આધારે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત કાર્બન સાથે જોડાય તો એના આધારે, અને હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકૃત કાર્બન હારે જોડાયેલો તો એના આધારે. sp3 કાર્બન હારે હેલોજન જોડાયેલો હોય તો 3 પ્રકારના આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. અને
sp2 સંકરણ ધરાવતા કાર્બન હારે હેલોજન જોડાય તો વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ। એમાંથી પાછા આલ્કાઇલ હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ છે એ ને સેમ સરખી જ રીતે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક પ્રમાણ વર્ગીકૃત કરી શકાય છે। મૂળ જે છે એમાં સૌથી વધારે જે અગત્યના જે છે સૌથી અગત્યના જેની ઉપર સૌથી વધારે તમારે ધ્યાન રાખવાનું થશે બરાબર એ એલાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ અને વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ આ ચાર સૌથી મહત્વના છે। એમાં ખાસ કરીને એલાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ ને વિનાઇલિક મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ આ ત્રણમાં ભૂલ કરે છે। આલ્કાઇલ હેલાઇડ એટલે હેલો આલ્કેન અને એરાઇલ હેલાઇડ આને કાઢી નાખો તો હાલે આ તો કદાચ તમે સહેલેથી ઓળખી શકશો રાખો તોય વાંધો નહીં પણ મુખ્ય આ જે ત્રણ છે એમાં ગૂંચવાળો ન થાય એ સમજવાનું આવશે। ક્લિયર? સૌથી પહેલા આપણે આ પ્રકારો છે એ યાદ રાખી લઈએ બરાબર। એક વખત સરસ રીતે તમારી નોટબુકની અંદર આ આખું વર્ગીકરણ છે એ લખી અને યાદ રાખી લો। આટલું વર્ગીકરણ યાદ રાખશો તમને મિત્રો આ આગળના ચેપ્ટરમાં પણ ઉપયોગી થશે। એટલે બરાબર યાદ રાખી લ્યો સંખ્યાના આધારે પછી sp3 સંકૃત ધરાવતા કાર્બનના આધારે બે પ્રકારો આલ્કાઇલ હેલાઇડ એલાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ। એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો યાદ રાખી શકો સરળતાથી। હવે આપણે અલગ અલગ રીતે બધા પ્રકારો છે એ વારાફરતી સમજતા જઈએ। તમે જાતે ડ્રો કરી અને નીચે પછી સમજ્યા પછી આના ઉદાહરણો પણ સાથે લખી શકશો। ઉદાહરણો સાથે જો આવું વર્ગીકરણ એક બનાવશો તો એ તમને પરીક્ષા સમયે પણ ખૂબ જ ઉપયોગી થશે। વારાફરતી જુદા પ્રકારો છે આપણે એ સમજતા જઈએ। સૌથી પહેલો આવશે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ। રેડી મિત્રો? તૈયાર છો વર્ગીકરણને હવે સમજવા માટે? આટલું પહેલા યાદ રાખી લ્યો તો તમારે સમજવામાં બહુ સહેલું થઈ જશે। કારણ કે આપણે ઓર્ગેનિકની અંદર હંમેશા બધું એક સાથે યાદ રહેવું જરૂરી છે। કોઈ એક ટોપિક તમે યાદ રાખો, એક ટોપિક તમને આવડે અને બીજો ટોપિક ન આવડે તો ન ચાલે। તમને બધું આવડવું જોઈએ, પહેલેથી બધું સમજાયેલું હોવું એટલે તો તમારે ઓર્ગેનિક છે કાર્બનિક છે એ સહેલું થશે। હવે સૌથી પહેલા આપણે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ છે એ સમજવાનું છે। હેલોજન પરમાણુની સંખ્યાના આધારે તમને જો આવો ટૂંકો પ્રશ્ન પૂછાય કે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ સમજાવો તો સૌથી સહેલું કે ભાઈ આપેલા હેલોજન યુક્ત સંયોજનની અંદર હેલોજન પરમાણુ કેટલા છે? જો એક જ હોય તો એક જ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન છે એક પ્રકાર એનો થશે મોનો હેલો સંયોજન। નામ જ સૂચવે છે મોનો હેલો સંયોજન। મોનો નો મતલબ શું થાય? તો કે એક જ હેલોજન પરમાણુ એમાં આવતો હોય, પછી હેલોજન હોય ગમે તે। દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા પાછા આપણે આના બે પ્રકારો જોઈ શકશું, હેલો આલ્કેન અને હેલો એરિન। દાખલા તરીકે મિથેન આપણે જોયું હતું તો મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એમાંથી હું કોઈ પણ હેલોજન મૂકું છું, દાખલા તરીકે Cl, તો આ જો ક્લોરો મિથેન, ક્લોરોમિથેન, દાખલા તરીકે ઇથેનમાંથી એવી જ રીતે બ્રોમિન દાખલ કરું છું તો આને કહીશું આપણે બ્રોમો ઇથેન, ક્લોરોમિથેન, બ્રોમો ઇથેન। આ ઇથેનમાંથી આપણે બનાવ્યો છે, ઇથેનમાંથી। પણ આમાં હેલોજન એક જ છે, એક જ હેલોજન હોય તો એને શું કહીશું? મોનો હેલો સંયોજન। એવી જ રીતે એરાઇલમાં પણ લઈ શકો, દાખલા તરીકે બેન્ઝીનમાંથી તમે
ક્લોરોબેન્ઝીન બનાવો છો તો આ ક્લોરોબેન્ઝીન છે એ કયા પ્રકારનું સંયોજન છે તો કે મોનો હેલો. આના માટે સમજવા માટે કઈ સ્પેશિયલ દિમાગની જરૂર નથી મિત્રો, બહુ સહેલું છે. બીજો પ્રકાર આવશે ડાયહેલો. ડાયહેલો સંયોજનો. ડાય નો મતલબ શું થાય તો કે બે કાર્બનિક સંયોજનમાં બે હેલોજન પરમાણુ હોય, બે હેલોજન. દાખલા તરીકે ઇથેન છે એમાંથી જ તમે બનાવો છો પણ CH2 બે હેલોજન છે, બે ક્લોરીન એક સાથે એક સમાન હોવા જરૂરી છે. અહીંયા ખાસ મહત્વની વસ્તુ કે સમાન હેલોજન, બે સમાન હેલોજન છે તો આને આપણે ડાયહેલો સંયોજન છે એ કહી શકીશું. દાખલા તરીકે આને આપણે કહીશું 1,2 ડાયક્લોરોઇથેન. 1,2 ડાયક્લોરોઇથેન છે તો એ ડાયહેલો સંયોજન છે. ક્લોરીન ને બદલે બ્રોમિન ને લઈ શકો. એવી જ રીતે બેન્ઝીન માંથી માનો કે બે બ્રોમિન પરમાણુ છે એ દાખલ કરીએ તો આને આપણે કહીએ છીએ ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન અથવા તો 1,2 ડાયબ્રોમોબેન્ઝીન. આ કયા પ્રકારનું સંયોજન થશે તો કે ડાયહેલો, કારણ કે એમાં હેલોજન કેટલા છે? બે છે. તો સમજવામાં કઈ મુશ્કેલી પડે એવું બિલકુલ નથી મિત્રો, બહુ સિમ્પલ છે કે હેલોજન બે હોય તો ડાયહેલો, એક હોય તો મોનોહેલો. હજી આગળ આ પ્રમાણે તમે લઈ શકો ટ્રાયહેલો સંયોજનો. હજી 3 હેલોજન હોય તો ટ્રાયહેલો કહી શકો. દાખલા તરીકે ટ્રાયહેલો નું ઉદાહરણ તમે જાતે બનાવી શકો. ટ્રાયહેલો સંયોજનો દાખલા તરીકે પ્રોપેન, એમાં 3 ક્લોરીન પરમાણુ છે, 3 ક્લોર. તો આને આપણે કહીશું 1, 2, 3 ટ્રાયક્લોરોપ્રોપેન. ટ્રાયક્લોરોપ્રોપેન તો આ ટ્રાયહેલો સંયોજન છે. સમજવામાં બિલકુલ સહેલું છે મિત્રો, બહુ ઇઝી. સંખ્યાના આધારે વર્ગીકરણ. પણ વ્યાપક રૂપે ચોથો પ્રકાર કે ઘણા બધા જો હેલોજન સંયોજનો હોય, ઘણા બધા મતલબ કે એક થી વધારે, તો એને તમે વ્યાપક રૂપે પોલીહેલો સંયોજનો પણ કહી શકો. પોલીહેલો સંયોજન. ચોથો રીતે પ્રકાર પાડવો હોય તો આપણે એ રીતે આપી શકીએ કે પોલીહેલો સંયોજનો. પોલી નો મતલબ શું થશે તો કે ઘણા. પોલી નો મતલબ કરશું ઘણા બધા, પણ અહીંયા ઘણાનો મતલબ કરવાનો છે એક થી વધારે. એક થી ઘણા એટલે એક થી વધારે. એક થી વધારે હેલોજન જો જોડાયેલા હોય તો એ બધાને વ્યાપક રૂપે પોલીહેલો સંયોજનો પણ કહેવાય. દાખલા તરીકે તમે ક્લોરોફોર્મ લ્યો, ક્લોરોફોર્મ નું સૂત્ર છે CHCl3. કાર્બન ટેટ્રાક્લોરાઇડ લ્યો CCl4, તો આમાં 3 ને બદલે 4 ક્લોરીન છે. એક થી વધારે લઈ શકો, દાખલા તરીકે CH2Cl2. તો આમાં ક્લોરીનની સંખ્યા 2 છે, આમાં 4 છે, આમાં 3 છે, એક થી વધારે છે. તો આ બધાને વ્યાપક રૂપે આપણે કેવા હોય તો પોલીહેલાઇડ સંયોજનો કે પોલીહેલો સંયોજનો કહી શકાય. એટલે નિયમ પ્રમાણે ડાયહેલો, ટ્રાયહેલો, ટેટ્રાહેલો, પેન્ટાહેલો એ બધા પોલીહેલાઇડ તો કહેવાય છે. બરાબર છે? સૌથી સરળ વસ્તુ છે. પણ એક હોય તો મોનોહેલો કહી શકો, બે હોય તો ડાયહેલો કહી શકો, પણ હજી વધારે હોય તો પોલીહેલો સંયોજનો કહીશું આપણે. સંખ્યાના આધારે આવી રીતે આપણે એને નામ આપી શકીએ. યાદ રહેશે મિત્રો, બહુ સિમ્પલ રીતે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ સંખ્યાના આધારે. તો સંખ્યાના આધારે વર્ગીકરણ છે એ બહુ સહેલું છે. હવે મહત્વનું વર્ગીકરણ છે એ શરૂ થશે કે
હેલોજન પરમાણુની સંખ્યાના આધારે નહીં, પણ બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે, બીજા પ્રકારનું વર્ગીકરણ. બીજો પ્રકાર શેના આધારે આપણે પડ્યો તો યાદ હોય તો મિત્રો? એમાં આપણે હેલોજન ધરાવતો કાર્બન છે, હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે એ કયા પ્રકારનું સંકરણ ધરાવતો હોય તો કે sp3. sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો હેલોજન જોડાયેલો હોય તો આ બંધના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે બીજા પ્રકારનું. એટલે પહેલા તો આનો અર્થ બરાબર સમજાઈ જવો જોઈએ કે આ પ્રકારનો હેલાઇડ સંયોજન, આ પ્રકારનું હેલોજન યુક્ત સંયોજન ક્યારે બનશે તો કે હેલોજન જે કાર્બનની સાથે જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ કયું હોય? sp3. તો મિત્રો આપણને કેમ ખબર પડે કે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે કે sp2 ધરાવે છે કે sp? તો યાદ હોય તો મિત્રો આપણે 11મા ધોરણમાં એ શીખ્યા. ફરી પાછું યાદ કરાવી દઉં કે જો કાર્બનના ચારે ચાર બંધ સિંગલ બનતા હોય, એક બંધથી કાર્બન જોડાયેલો હોય તો આવો કાર્બન છે એ હંમેશા sp3 સંકરિત હોય. એટલે અહીંયા જે આપણે પ્રકારો સમજવાના છે એમાં હેલોજન અહીંયા જોડાયેલો હશે અને બાકીના ત્રણ જગ્યાએ કાર્બન અથવા તો બીજા પરમાણુ જોડાયેલા હશે. હેલોજન આવા કાર્બન હારે જોડાય કે જેના ચારે ચાર બંધ સિંગલ બોન્ડ, એક બંધ બને છે તો એ sp3 હશે. મિત્રો આ જ પ્રમાણે આપણે જોયું હતું કે જો કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોય કોઈની સાથે તો આ દ્વિબંધ વાળો કાર્બન છે એ sp2 સંકરણ ધરાવતો હશે, sp2 સંકરણ ધરાવતો હશે. અને જો ટ્રિપલ બોન્ડ થી કોઈ પરમાણુ જોડાયેલો હોય તો ટ્રિપલ બોન્ડ વાળાનું સંકરણ છે એ કયું હોય છે તો કે sp. આ 11મા ધોરણમાં આપણે શીખ્યા હતા, ન યાદ હોય તો ફરી પાછું યાદ કરાવી દઉં કે ભાઈ સંકરણ આપણને શેના આધારે ખબર પડશે તો કે ચારે ચાર સિંગલ બોન્ડ બનતા હોય તો sp3 સંકરણ હશે કાર્બન. જો કાર્બન દ્વિબંધ હારે કોઈની સાથે જોડાયેલો હોય તો એનું સંકરણ sp2 હશે. અને જો ત્રિબંધથી જોડાયેલો હોય તો એ કાર્બન sp સંકરણ ધરાવતો હશે. આપણે આ બેની જરૂર છે, આ બે સમજવાનું છે. તમને ખબર હોવી જોઈએ કે sp3 સંકરણ છે કે sp2. તો સિમ્પલ છે કે કાર્બનના ચારે ચાર એક બંધ બને તો sp3, દ્વિબંધ બનતો હોય તો sp2 સંકરણ વાળો કાર્બન હશે. એ સમજવાનું. તો આ જો યાદ હોય મિત્રો, આ સમજાઈ ગયું હોય તો આપણે હવે એના આધારે નક્કી કરી શકીએ. આના મુખ્ય ત્રણ પ્રકારો છે. એમાંથી સૌથી પહેલો પ્રકાર જે છે આનો એ છે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન. ત્રણ પ્રકારો જે આના સમજવાના છે એ સમજી લઈએ. પહેલો પ્રકાર છે આલ્કાઇલ હેલાઇડ અથવા તો આને આપણે હેલો આલ્કેન પણ કહીશું. સામાન્ય નામ પ્રમાણે જો કેવું હોય, સામાન્ય નામકરણ પ્રમાણે તો આલ્કાઇલ હેલાઇડ કહેવાય છે અને IUPAC પ્રમાણે જો કેવું હોય તો આને હેલો આલ્કેન કહેશું. બે રીતે એને આપણે લખી શકશું. બીજો પ્રકાર આપણે આનો જોયો તો યાદ કરો, વર્ગીકરણ પહેલા યાદ રાખવું જરૂરી છે. એલાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ. અને ત્રીજો પ્રકાર જે છે એ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ ને બેન્ઝાઇલિક. સૌથી અગત્યનો મુદ્દો છે આ ત્રણ પ્રકારો શેના આધારે નક્કી થાય છે તો કે પહેલા તો આ વસ્તુ સમજી લઈએ કે આમાં હેલોજન ધરાવતો જે કાર્બન છે, હેલોજન ધરાવતો કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે. હેલોજન ધરાવતો કાર્બન sp3 છે એટલે સ્વાભાવિક છે કે આ કાર્બનના ચારે ચાર બંધ કેવા બનતા હશે? એક બંધ. આનો મતલબ તો આવો થાય, આપણે સમજ્યા કે ભાઈ આ કાર્બન છે એ કયું સંકરણ ધરાવે છે તો કે sp3. એટલે આવું તો હશે જ, પણ હવે આની બાજુનો જે કાર્બન છે એ કયો છે?
બાજુવાળો કાર્બન કયો છે એના આધારે આ ત્રણ પ્રકારો પડે છે. બાજુવાળો કાર્બન મિત્રો બહુ મહત્વનો હોય છે આપણા જીવનમાં. સામાન્ય તમને વાત કરું કે અહીંયા આ વર્ગીકરણ આપણને એવું સમજાવે છે કે તમે કોની હારે જોડાયેલા છો. તમે કોની હારે જોડાયેલા છો એ તમારા જીવનમાં બહુ મહત્વનું છે. તમે કોની હારે જોડાઓ છો, બરાબર? અત્યારે નહીં જોડાયા તો ભવિષ્યમાં જોડાશો ક્યારે? તમારે જોડાવાનું છે. તમારા મિત્રો કોણ છે, ભાઈબંધ કોણ છે, એ તમે જેની હારે જોડાયેલા છો એ કોણ છે, કેવા છે, એના ઉપર તમારો આધાર છે. એના ઉપર તમારી વેલ્યુ નક્કી થશે. ખાલી એટલું જ નહીં, તમે જેની હારે જોડાયેલા છો એ બીજા કોના હારે જોડાયેલો છે, એટલે કે પાડોશમાં કોણ છે, બીજું તમારી પાડોશમાં કોણ છે ઈ પણ મહત્વનું છે. હોય કે નહીં? મકાન આપણે કોઈ એરિયામાં લેવા જવાય, નવું મકાન ખરીદ કરવા જવું હોય તો આપણે આજુબાજુમાં પૂછે કે બાજુમાં કોણ રહે છે, અડોશ પડોશમાં માણસો કેવા છે, બધા નક્કી કરીએ કે નહીં? તો અહીંયા પણ સેમ વસ્તુ છે કે હેલોજન ધરાવતો કાર્બન તો sp3 હશે આમાં, એના આધારે આ ત્રણ પ્રકારો પડે છે. પણ એની બાજુનો કાર્બન છે એ કયા પ્રકારનો છે એના આધારે આ ત્રણ પ્રકારો હશે, બાજુના કાર્બનના આધારે. એટલે આ ત્રણેય પ્રકારમાં ડિફરન્સ ક્યાં છે? તો કે આ કાર્બનના આધારે. કેવી રીતે? તો કે અહીંયા આગળ શું થાય છે જો બરાબર સમજો. આ કાર્બન તો કયા પ્રકારનો છે? sp3. પણ એની બાજુનો કાર્બન છે એ પણ sp3 હોય. એ પણ sp3 મતલબ કે એનું પણ ચારે ચાર એક બંધ જ બનતા હોય. એક બંધ જ બનતા હોય તો આ પ્રકારના જે સંયોજનો છે એને આપણે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન કહીએ છીએ. મતલબ કે આમાં ક્યાંય આ કાર્બન દ્વિબંધ ધરાવતો નથી કે ત્રિબંધ ધરાવતો નથી. એની બાજુવાળો કાર્બન એ દ્વિબંધ નથી ધરાવતો. આ કાર્બનનો એક બંધ જ બને છે, બાજુવાળા કાર્બનના એ બધા એક બંધ બને તો એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય છે. પણ હવે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો કે હેલોજન ધરાવતો કાર્બન છે ઈ sp3 સંકરણ ધરાવે છે. આનું સંકરણ sp3 છે. પણ એની બાજુનો જે કાર્બન છે ઈ આના જેમ sp3 વાળો ન હોય, એ દ્વિબંધથી જોડાયેલો હોય બીજા સાથે, દ્વિબંધથી. તો હવે આનું સંકરણ બદલાઈ ગયું. આ કયા પ્રકારનું સંકરણ ધરાવે છે? તો કે sp2. તો આવા પ્રકારના હેલાઇડને આપણે શું કહીશું? તો કે એલાઇલિક હેલાઇડ. સિમ્પલ. બે વચ્ચેનો ડિફરન્સ સમજાય છે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 મતલબ કે એક બંધ ધરાવતા કાર્બન આને જોડાયેલો છે. એની બાજુવાળો કાર્બન એ બધા એક બંધ વાળા છે. મતલબ કે બધા એક બંધ વાળા જ કાર્બન હોય તો એ કયા પ્રકારનો થશે? આલ્કાઇલ હેલાઇડ. પણ અહીંયા હેલોજન જે કાર્બન આને જોડાયેલો એ કાર્બનના એક બંધ જ છે, પણ એની બાજુવાળો એક બંધ વાળો નથી. એની બાજુવાળો કાર્બન કયા પ્રકારનો છે? દ્વિબંધ વાળો. એટલે સિમ્પલ વસ્તુમાં યાદ રાખીએ તો એલાઇલિક હેલાઇડ એટલે શું? તો કે હેલોજન ધરાવતો જે કાર્બન છે એની બાજુમાં દ્વિબંધ વાળો કાર્બન આવતો હોય, બાજુમાં દ્વિબંધ હોય તો એલાઇલિક હેલાઇડ થશે. ઉદાહરણો જોઈએ છે મિત્રો, પછી આપણે જોશું. અને ત્રીજો પ્રકાર આવશે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એટલે શું? તો કે બાજુનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, પણ આપણને ખબર છે મિત્રો કે બેન્ઝીનની અંદર, બેન્ઝીનમાં બધા કાર્બનનું સંકરણ, કોઈ પણ કાર્બન લ્યો, બેન્ઝીનમાં બધા કાર્બનનું સંકરણ કયા પ્રકારનું હોય છે? sp2. આ કાર્બનનું સંકરણ sp2, આનું સંકરણ sp2, બધા કાર્બનનું સંકરણ sp2 છે. બધા કાર્બન sp2 સંકરણ ધરાવે છે. હવે sp2 સંકરણ ધરાવતા કાર્બનની સાથે કોઈ એક બંધથી કાર્બન જોડાયેલો, એની હારે કોઈ કાર્બન જોડાયેલો છે. હવે આ કાર્બનનું સંકરણ sp3, આનું સંકરણ કયા પ્રકારનું છે? તો કે sp3 પ્રકાર, કારણ કે કાર્બનના બધા એક બંધ બને છે. હવે આની હારે હેલોજન જોડો તો જુઓ અહીંયા કે sp3 સંકરણ ધરાવતા કાર્બનની હારે હેલોજન જોડાયેલો છે આની જેમ છે, પણ એની બાજુનો કાર્બન છે એનું સંકરણ કેવું છે? આ કાર્બનનું સંકરણ તો કેવું છે? તો
તો કે sp2. આની જેમ જ બાજુનો કાર્બનનું સંકરણ કયું હતું sp2, પણ અહીં બાજુના કાર્બનનું સંકરણ sp2 છે, પણ આ બાજુનો કાર્બન છે એ એલિફેટિક નથી. ઈ શેનો છે તો કે બેન્ઝીનનો છે, એરોમેટિક કાર્બન છે. સામાન્ય દ્વિબંધ વાળો કાર્બન અને આ sp2 વાળો એરોમેટિક કાર્બન છે, એમાં ડિફરન્સ છે. એટલે તફાવત એના આધારે પડશે કે જો sp2 સંકરણ ધરાવતો કાર્બન એલિફેટિક હોય તો એલાઇલિક હેલાઇડ કહેવાય, પણ જો sp2 સંકરણ ધરાવતો કાર્બન બેન્ઝીનનો હોય, બેન્ઝીનનો, તો એના ઉપરથી આપણે નામ પાડી શકીએ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝીનનો જ લેવો એવું ફરજિયાત નથી, બેન્ઝીનના બદલે તમે નેપ્થેલિન જેવું પણ લઈ શકો. આમાં પણ હેલોજન જોડાયેલો હોય તો આમાં પણ આનું સંકરણ છે એ sp3 થાય. આ sp3 સંકરણ, પણ આ કાર્બનનું સંકરણ sp2 થાય. પણ આ કાર્બન એરોમેટિક છે, એરોમેટિક કાર્બન છે. એરોમેટિક એટલે બેન્ઝાઇલિક. મતલબ કે સિમ્પલ વસ્તુ જો સમજીએ, આખો સારાંશ આનો, તો આપણે એટલું સમજવાનું છે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 હોવો જરૂરી છે આ ત્રણેય માટે. બાજુનો કાર્બન જો sp3 જ હોય, એક બંધ વાળો હોય તો એલાઇલિક હેલાઇડ. પણ બાજુનો કાર્બન જો દ્વિબંધ વાળો હોય, મતલબ કે દ્વિબંધ આવતો હોય બાજુમાં, sp2 સંકરણ ધરાવતો, અને એ sp2 સંકરણ ધરાવતો કાર્બન એલિફેટિક હોય, કાર્બન શૃંખલા વાળો, તો એને કહીશું એલાઇલિક હેલાઇડ. અને જો બેન્ઝીનનો sp2 સંકરણ ધરાવતો, યાદ રાખજો મિત્રો, બેન્ઝીનનો કાર્બન sp2 સંકરણ ધરાવતો છે. એટલે આ બેમાં ડિફરન્સ શું છે તો કે sp3 વાળા એટલે sp2 વાળો કાર્બન છે, પણ આ કાર્બન સાદો છે, આ કાર્બન બેન્ઝીનનો છે. બેન્ઝીનનો sp2 વાળો કાર્બન જોડાય તો બેન્ઝાઇલિક હેલાઇડ, અને જો સાદો sp2 વાળો કાર્બન જોડાય તો એલાઇલિક હેલાઇડ. આટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ મિત્રો. આ જે રેડ કલરથી મેં સમજૂતી આપેલી છે, જો એ સમજાય તો તમે આરામથી એના એક્ઝામ્પલ, એના ઉદાહરણો છે એ શોધી શકો. દાખલા તરીકે આપણે હવે ઉદાહરણો દ્વારા સમજીએ કે ભાઈ આલ્કાઇલ હેલાઇડના ઉદાહરણો કયા કયા લઈ શકાય. તો કે આલ્કાઇલ હેલાઇડની અંદર કોઈ પણ લઈ શકો તમે. દાખલા તરીકે CH3CH2Cl, તો આને આપણે છૂટું પાડી રાખવું પડે કે આમાં કાર્બનનો દ્વિબંધ ક્યાંય બનતો નથી, એટલે આ કાર્બનનું સંકરણ કેવું છે sp3, અને એની બાજુવાળો કાર્બન એ sp3 છે, sp3 છે. એટલે આ કયા પ્રકારનો થશે તો કે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન. આને આપણે સામાન્ય નામકરણ પ્રમાણે ઇથાઇલ ક્લોરાઇડ કહીશું. ઇથાઇલ ક્લોરાઇડ એટલે એવું નામ આમાં. આલ્કાઇલ એટલે ઇથાઇલ અને હેલાઇડ એટલે ક્લોરાઇડ. સામાન્ય નામકરણ પ્રમાણે ઇથાઇલ ક્લોરાઇડ કહેવાય, પણ આઈયુપીએસસી પ્રમાણે આને ક્લોરોઇથેન કહીએ છીએ. ક્લોરો, તો એ નામ આના ઉપર થયું હેલો આલ્કેન. હેલો એટલે ક્લોરો અને આલ્કેન એટલે ઇથેન, ક્લોરોઇથેન. ટૂંકમાં આપણે જે આલ્કેન માંથી વિસ્થાપન કરીને જે બનાવીએ છીએ એ બધા જ આ પ્રકારના થશે. દાખલા તરીકે ક્લોરોપ્રોપેન લઈ શકો. ક્લોરોપ્રોપેન આઈયુપીએસસી પ્રમાણે એને કેવું હોય તો 1 ક્લોરોપ્રોપેન, 1 ક્લોરોપ્રોપેન. આમાં હેલોજન જે કાર્બન હારે જોડાય છે એ sp3, બાજુવાળો પણ sp3, બાજુવાળો sp3 છે. પછી કેટલા કાર્બન છે, પછીનો કયો ત્રીજા ક્રમ, એનાથી બહુ ફરક ન પડે. તમારી બાજુમાં પડોશમાં કોણ છે એનાથી થોડોક ફરક પડશે, પણ પછી આગળ 5 મકાન પછી કોણ છે એનાથી ફરક નહીં પડે. એટલે એ જોવાનું છે. ઇથાઇલ ક્લોરાઇડ, પછી આને 1 ક્લોરોપ્રોપેન અથવા તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. તો આ પ્રકારના સંયોજનો છે, યાદ રહેશે મિત્રો. આજે હવે આની અંદરથી આપણે ઉદાહરણો જોયા છે. હવે એવી રીતે એલાઇલિક હેલાઇડ નું ઉદાહરણ જોવું હોય તો કે એલાઇલિક હેલાઇડ ના ઉદાહરણમાં શું આવશે તો કે માનો કે અહીંયા ક્લોરીન જોડેલો છે, પણ બાજુનો કાર્બન છે એ દ્વિબંધ વાળો હોય, દ્વિબંધ વાળો, આવું સંયોજન છે. બરાબર, આ પ્રકારનું સંયોજન છે તો આને એલાઇલિક હેલાઇડ કહેવાય. એલાઇલિક. આ કાર્બન છે sp3 સંકરણ ધરાવે છે,
પણ આ કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે છે. ઉદાહરણ તરીકે લેવું લઈ શકે, આનું નામ આપવું હોય તો આપણે આપી શકીએ 1 ક્લોરો અથવા તો 3 ક્લોરો. નંબર આ બાજુથી અપાશે 3 ક્લોરો પ્રોપ 1 ઇન, 3 ક્લોરો પ્રોપ 1 ઇન, કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે દ્વિબંધ આવ્યો, દ્વિબંધ વાળા કાર્બનની બાજુમાં તમે હેલોજન મૂકો, અહીંયા લઈ શકાય. માનો કે આ બ્રોમિન છે, તો આ હેલોજન જ્યાં જોડાયેલો છે એ કાર્બન કયા પ્રકારનો છે? sp3. હવે sp3 છે એ ખબર કેમ પડે? તો આપણે સમજી ગયા ને કે એમાં એ દ્વિબંધથી જોડાયેલો છે નહીં. ચારે ચાર બંધ એક બંધથી જોડાયેલા, એક બંધ, બે બંધ, અહીંયા ત્રણ બંધ ને એક હાઇડ્રોજન, ચારે ચાર સિંગલ બોન્ડ જ બનાવે છે. તો આ sp3 સંકરણ ધરાવે છે. પણ sp3 ની બાજુવાળો કાર્બન છે એ કયા પ્રકારનો છે? તો કે sp2. બાજુમાં જો sp2 વાળો કાર્બન આવતો હોય તો એ થશે એલાઇલિક હેલાઇડ. અને સેમ એવી જ રીતે બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ નું તો અહીંયા ઉદાહરણ આપેલું છે, ખાલી મારે હેલોજન જ મૂકવાનો છે. દાખલા તરીકે બેન્ઝીન છે, એમાં CH2Cl મૂકો તો આ કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે જેની હારે હેલોજન જોડાયેલો છે. પણ હેલોજન જેની હારે જોડાયેલો છે એનું sp3 સંકરણ છે, પણ એની બાજુનો કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે છે. અને sp2 વાળો કાર્બન બેન્ઝીનનો છે, બેન્ઝીનનો છે એટલે એને બેન્ઝાઇલિક હેલાઇડ કીધું. અહીંયા sp2 વાળો છે પણ એ બેન્ઝીનનો નથી તો એલાઇલિક હેલાઇડ કીધું. આ પ્રકારના ઉદાહરણો હજી આગળ લઈ શકાય. દાખલા તરીકે હજી આમ પણ આગળ લઈ શકો, CH2Br આ પ્રકાર. સોરી, અહીંયા આ બેન્ઝાઇલિક હેલાઇડ નહીં થાય, અહીંયા બ્રોમિન મૂકું છું આ પ્રકાર. તો આમાં બ્રોમિન અહીંયા જોડેલો છે, આ કાર્બનનું સંકરણ sp3 છે પણ એની બાજુવાળો કાર્બન sp2 છે ને sp2 વાળો બેન્ઝીનનો છે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ. ત્રણ પ્રકારો મિત્રો બરાબર જો સમજાય તો બહુ ઈઝી છે, બહુ સરળ છે કે ભાઈ આટલું તો આવશે ત્રણેયમાં. હેલોજન વાળો કાર્બન sp3 હારે જોડાયેલો હોવો જોઈએ, મતલબ કે હેલોજન જે કાર્બન હારે જોડાય છે એના ત્રણે ત્રણ બંધ એક બંધ જ બનવા, ચારે ચાર બંધ એક બંધ જ બનવા જોઈએ, ચારે ચાર સિંગલ બોન્ડ જ બનાવે છે. પણ બાજુવાળો કાર્બન છે એ sp3 હોય તો આલ્કાઇલ હેલાઇડ. બાજુવાળો કાર્બન સાદો sp2 સંકરણ ધરાવતો હોય એટલે કે દ્વિબંધ ધરાવતો હોય તો એલાઇલિક હેલાઇડ. અને બાજુવાળો બેન્ઝીનનો sp2 સંકરણ ધરાવતો હોય, બેન્ઝીનનો કાર્બન હારે જોડાયેલો તો બેન્ઝાઇલિક હેલાઇડ. કોઈ પણ રીતે યાદ રાખો, બહુ સિમ્પલ છે. પણ હવે આગળ એનું વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાશે એ જોવાનું છે. મિત્રો આટલી જો વસ્તુ સમજાણી હોય તો આનામાંથી હજી આગળ આપણે જોયું હતું ભાઈ એલાઇલિક સિવાયના બાકીના જે બે છે હેલો આલ્કેન અને બેન્ઝાઇલિક હેલાઇડ, એને આપણે પાછા ત્રણ પ્રકારોની અંદર વહેંચી શકીએ છીએ. એના ત્રણ પ્રકારો છે કે પડે છે કયા કયા? તો કે આમાંથી આપણે ત્રણ પ્રકારો પાડીએ છીએ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આ કઈ રીતે? તો કે સિમ્પલ વસ્તુ છે. આપણે જો યાદ હોય મિત્રો તો પ્રાથમિક કાર્બન કોને કહેવાય, દ્વિતીય કાર્બન કોને કહેવાય ને તૃતીય કાર્બન કોને કહેવાય એ શીખી ગયા હતા. ભાઈ કાર્બન છે એ બીજા એક જ કાર્બન હારે જોડાયેલો હોય અને બાકીના ત્રણ હારે હાઇડ્રોજન જોડાય, બાકીના ત્રણ હારે હાઇડ્રોજન જોડાય તો આ કાર્બનને આપણે કેવો કહીએ છીએ? તો કે પ્રાથમિક. યાદ છે મિત્રો? જરાક ફરી વખત નો યાદ હોય તો યાદ કરાવી દઉં. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બનનું વર્ગીકરણ કર્યું હતું આપણે. માનો કે આ પ્રકારનું કોઈ સંયોજન છે, છૂટું પાડીને જ હું લખું છું.
સિવાય કોઈ સંયોજન છે? આ પ્રકારે આના આધારે તમને આ ત્રણેય સમજાઈ જશે કે ભાઈ આ પ્રકારનું છૂટા પાડીને લખ્યું છે. ભેગું કરવું હોય તો આ રીતે લખી શકાય. પેલું શું છે? CH3, પછી છે CH, એની નીચે CH3, પછી છે CH2, પછી છે CH2 અને પછી છે CH3. આવું સંયોજન છે. તો આમાં આપણે યાદ હોય મિત્રો તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બન કે ચતુર્થક કાર્બન કોને કહેવાય એ સમજાયા. તો સમજી શકાય કે જે કાર્બન બીજા એક જ કાર્બન હારે જોડાયેલો છે, જે કાર્બન બીજા એક જ કાર્બન હારે જોડાય એ કેવો કાર્બન કહેવાય? તો કે આ પ્રાથમિક કાર્બન, કારણ કે એક જ કાર્બન હારે જોડાયેલ, બાકીના ત્રણ તો હાઇડ્રોજન જોડાયેલા છે, તો આ કાર્બન પ્રાથમિક છે. એવી જ રીતે આ કાર્બન છે એ પણ બીજા એક જ કાર્બન હારે જોડાયેલા છે, બાકીના ત્રણ હાઇડ્રોજન છે, તો આ પણ કેવો છે? પ્રાથમિક છે. પણ જે કાર્બન બીજા બે કાર્બન હારે જોડાય એને દ્વિતીયક કાર્બન કહીએ છીએ. તો દ્વિતીયક કાર્બન ગોતવામાંથી કયા કયા છે? તો કે આ કાર્બન છે એ આ બાજુ એક કાર્બન હારે અને આ બાજુ પણ એક કાર્બન હારે, બે કાર્બન હારે જોડાયેલો છે, તો આ કાર્બન છે એ કેવા પ્રકારનો થશે? દ્વિતીયક. એમ આ કાર્બન લ્યો તો એ પણ બે બાજુ એક એક કાર્બન હારે જોડાય છે, તો આ પણ કેવા પ્રકારનો થશે? દ્વિતીયક. હવે વધો આ કાર્બન, તો આ કાર્બન છે એ બીજા કેટલા હારે જોડાય છે? તો કે 1, 2 અને 3, ત્રણ કાર્બન હારે જોડાય. હાઇડ્રોજન એક જ છે એની હારે, એટલે આ કાર્બન તૃતીયક થશે. આ કાર્બન બીજા એક જ હારે જોડાય છે, એટલે આ પ્રાથમિક. આવું યાદ છે કે મિત્રો? કાર્બનનું વર્ગીકરણ આપણે 11મા ધોરણમાં શીખ્યા કે કાર્બન 3 પ્રકારના છે. તો હવે એના આધારે જ અહીંયા આપણે સમજવાનું છે કે હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડના 3 પ્રકારો પડશે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. કેવી રીતે? તો કે આ હેલોજન છે એ જે કાર્બન હારે જોડાયેલો છે ઈ કયો કાર્બન છે? પ્રાથમિક કાર્બન છે. દાખલા તરીકે આમાંથી પ્રાથમિક કાર્બન છે, અહીંયા આગળ હું હેલોજન મૂકું પ્રાથમિક કાર્બન હારે, તો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થશે. આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. પણ પ્રાથમિકને બદલે હું અહીંયા દ્વિતીયક કાર્બન હારે હેલોજન જોડું, અહીંયા હાઇડ્રોજન એમ રાખું, અહીંયા હેલોજન જોડું, તો આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થશે. તૃતીયક કાર્બન હારે જો હેલોજન જોડું તો એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ચતુર્થક હોય ન હોય, કારણ કે ચારે ચાર કાર્બન જોડાયેલા હોય એની અંદર. એટલે સીધી વસ્તુ જોઈએ બરાબર તો આપણે આ પ્રમાણે તમે લઈ શકો આના ઉદાહરણ. દાખલા તરીકે CH3, CH2, Cl લ્યો તો આ કાર્બન છે એ કેવા પ્રકારનો છે? પ્રાથમિક કાર્બન. પ્રાથમિક કાર્બન હારે હેલોજન જોડાયેલો છે, એટલે ઇથાઇલ ક્લોરાઇડ છે એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એ જ પ્રમાણે પ્રોપાઇલ ક્લોરાઇડ લ્યો, પણ નોર્મલ બ્રોમિન મૂકીએ માનો કે, તો આ નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ એ પણ પ્રાથમિક થશે. શું કામ? તો કે હેલોજન જેની હારે જોડાયેલો છે ઈ કાર્બન છે ઈ કેવા પ્રકારનો છે? તો કે પ્રાથમિક. પ્રાથમિક કાર્બન સાથે જો હેલોજન જોડાય, પ્રાથમિક કાર્બન એટલે કે એની હારે બીજો એક જ કાર્બન છે, એની સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો હોય તો એ પ્રાથમિક કહેવાય. દ્વિતીયક દાખલા તરીકે પ્રોપેન જ છે, પણ પ્રોપેનમાં 3 કાર્બનમાંથી આ વચ્ચેનો કાર્બન દ્વિતીયક છે. દ્વિતીયક કાર્બનની હારે જો હું હેલોજન જોડું, દાખલા તરીકે ક્લોરીન, તો આ થયો 2-ક્લોરોપ્રોપેન. 2-ક્લોરોપ્રોપેન એટલે સામાન્ય નામકરણ પ્રમાણે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કહેવાય છે. યાદ હોય તો મિત્રો, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો એ દ્વિતીયક હેલો આલ્કેન છે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, કારણ કે એમાં હેલોજન જેની હારે જોડાયેલો છે એ કાર્બન કયો છે? તો કે દ્વિતીયક છે. સમજાશે મિત્રો? બહુ સિમ્પલ છે. અને એવી જ રીતે તૃતીયક લ્યો, દાખલા તરીકે તો આ કાર્બન તૃતીયક થયો, કારણ કે એની હારે કેટલા કાર્બન જોડાયેલા છે? 3. બધા એક બંધથી જોડાયેલા છે, એટલે sp3 સંકરણ ધરાવે છે, અને એની હારે હું દાખલા તરીકે ક્લોરીન જોડું તો આ થયો તૃતીયક. દાખલા તરીકે આનું નામ થશે 2-ક્લોરો
2 મિથાઇલ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન IUPAC નામકરણ પ્રમાણે સામાન્ય નામકરણ પ્રમાણે કેવું હોય તો આ થયો તૃતીયક બ્યુટાઇલ એટલે એને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. સમજવાનો પ્રયત્ન મિત્રો કરજો, ન સમજાય તો પૂછી લેજો પાછું કે આમાં હેલોજન છે એ તૃતીયક કાર્બન હારે જોડાયેલો છે. તૃતીયક કાર્બન હારે હેલોજન જોડાય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, પણ પાછો એની બાજુમાં બધાય ક્યાંય દ્વિબંધ હોવો જોઈએ નહીં. એ ખાસ યાદ રાખજો કે બાજુમાં બધા એક બંધ વાળા જ છે. જો બાજુમાં બધા એક બંધ વાળા જ છે તો એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે ઓળખી શકાય. સમજાશે મિત્રો? સેમ એવી જ રીતે તમે બેન્ઝાઇલિક હેલાઇડમાં પણ એ જ રીતે વર્ગીકરણ થાય છે. બેન્ઝાઇલિક હેલાઇડ લ્યો તો બેન્ઝાઇલિક હેલાઇડમાં આપણે શું કરીશું? મૂળ વસ્તુ આ પ્રમાણે છે. આ બેન્ઝીન એની સાથે હેલોજન કાર્બન છે અને એની હારે હેલોજન જોડવાનો છે. બરાબર? હવે તો કે અહીંયા એક કાર્બન તો જોડાયેલો છે જ, એટલે જો હું અહીંયા હવે બંને જગ્યાએ હાઇડ્રોજન જોડી દઉં, બે જગ્યાએ હાઇડ્રોજન, એટલે આ શું થઈ ગયું? તો કે આ થઈ ગયો કાર્બન કેવા પ્રકારનો? પ્રાથમિક. આ પ્રાથમિક કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે તો એને આપણે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. આ જે બેન્ઝાઇલિક હેલાઇડ બનશે એ કયા પ્રકારનો બનશે? પ્રાથમિક. પણ આવું લ્યો, હેલોજન જોડાયેલો છે પણ અહીંયા આગળ હું હજી એક કાર્બન જોડું છું, અથવા તો આપણે આને અદલ બદલ કરી નાખીએ. હેલોજન અહીંયા લ્યો અને અહીંયા આગળ હાઇડ્રોજન જોડું છું, CH. તો હવે આ કાર્બન છે એ કયા પ્રકારનો છે? યાદ કરો મિત્રો, સમજો. આ કાર્બન છે એ દ્વિતીયક કાર્બન થી, દ્વિતીયક કાર્બનની હારે હેલોજન જોડાયેલો છે પણ બેન્ઝાઇલિક હેલાઇડ તો છે જ. તો આ હેલાઇડને આપણે દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહીએ. અને હજી એક ઉદાહરણ લેવું તો લઈ શકીએ આ પ્રકારે. ઉપર જ લખીએ કે ભાઈ અહીંયા હેલોજન જોડાયેલો છે પણ બાકીના 3 જગ્યાએ હું મિથાઇલ મૂકું, આ પ્રકાર. તો હવે આ કાર્બન કેટલા કાર્બન હારે જોડાયેલો છે? તો કે એક બેન્ઝીનનો કાર્બન, એક ઉપર મિથાઇલનો, એક આ બાજુ મિથાઇલનો, એટલે આ કાર્બન થશે તૃતીયક કાર્બન. તૃતીયક કાર્બન હારે હેલોજન જોડાયેલો છે એટલે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. 3 ઉદાહરણો આના પણ આપણે આ રીતે બનાવી શકીએ મિત્રો, બેન્ઝાઇલિક હેલાઇડના. સમજમાં જો ઉતરતું હોય તો સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. બરાબર? કે ભાઈ દાખલા તરીકે આને પણ આપણે 3 રીતે વહેંચી શકીએ: પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે ભાઈ દાખલા તરીકે બેન્ઝીન ઉપર CH2Cl લ્યો તો આ કાર્બન છે એ કેવા પ્રકારનો છે? પ્રાથમિક. એટલે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, આને આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. સામાન્ય નામકરણ પ્રમાણે આ બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ. IUPAC પ્રમાણે જો આને કેવું હોય તો એક કાર્બન ઉપરથી ક્લોરો ફિનાઇલ મિથેન તરીકે ઓળખશે. ક્લોરોફિનાઇલ મિથેન. આ એક જ કાર્બન છે એટલે મૂળ આનું મિથેન, એક ક્લોરીન છે ને એક આ બેન્ઝીન સમૂહ એટલે મિથાઇલ સમૂહ છે એટલે ક્લોરોફિનાઇલ મિથેન એનું નામ. દ્વિતીયકનું ઉદાહરણ લેવું હોય તો આ પ્રકારે લઈ શકીએ. CH ઉપર CH3 અને ક્લોરીન, આ પ્રકારનું ઉદાહરણ લ્યો તો આનું નામકરણ ઇથેન તરીકે થાય. 1 ક્લોરો અને 1 ફિનાઇલ ઇથેન. 2 કાર્બન છે, 1 અને 2. તો પહેલા ઉપર શું જોડાયેલું છે? તો કે એક ક્લોરીન અને એક બેન્ઝીન એટલે ફિનાઇલ. 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન.
એ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે. શું કામ? તો કે આ જે કાર્બન છે, આ કાર્બન એ દ્વિતીયક પ્રકારનું છે. આ દ્વિતીયક કાર્બન છે એટલે. અને ત્રીજો ઉદાહરણ આપણે લેવું હોય તો લઈ શકીએ સેમ એ જ રીતે. અહીંયા હમણાં લીધું તો એક પ્રકારે CH3. આની અંદર આપણે નામકરણ કરવું હોય તો 1, 2 અને 3 કાર્બન થાય છે એટલે 2 ક્લોરો, 2 ફિનાઇલ અને 3 કાર્બન નું મૂળ છે એટલે પ્રોપેન. 2 ક્લોરો, 2 ફિનાઇલ પ્રોપેન. તો એમાં જે હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે એ તૃતીયક છે. તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ છે. મિત્રો આ હજી આપણે બીજા પ્રકારનું વર્ગીકરણ જ પૂર્ણ કર્યું છે. બરાબર આ ત્રણ છે એને સમજવાનો પ્રયત્ન કરજો. ટૂંકમાં ફરી પાછું યાદ કરીએ તો સંખ્યાના આધારે તો સાવ સહેલું છે. મોનો હેલો, ડાય હેલો, ટ્રાય હેલો અને એનાથી વધારે હોય કે એકથી વધારે હોય તો પોલી હેલો છે. એમાં કોઈ મુશ્કેલી નથી, બહુ સિમ્પલ છે. પણ આ જ અગત્યનું છે સૌથી. હેલોજન ધરાવતો કાર્બન છે એ sp3 ઓઇલ એકબંધ જ બનતા હોય તો 3 પ્રકારો છે: આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક. એલાઇલિક હેલાઇડમાં શું છે તો કે હેલોજન ધરાવતા કાર્બનની બાજુવાળો એક બંધ વાળો હોય. અહીંયા બાજુનો એક બંધ વાળો, પોતે તો એક બંધ વાળો છે જ, બાજુનો એક બંધ વાળો. અહીંયા બાજુનો દ્વિબંધ વાળો છે પણ બેન્ઝીનનો નહીં. અહીંયા બાજુનો દ્વિબંધ વાળો છે પણ બેન્ઝીનનો. આટલી સિમ્પલ વસ્તુ યાદ રહેવી જોઈએ. અને તૃતીયક, પ્રાથમિક અને દ્વિતીયક અને તૃતીયકમાં પણ આનું વર્ગીકરણ કરી શકાય. એ તો સિમ્પલ છે કે હેલોજન વાળો જે કાર્બન છે, આ કાર્બન છે એ કયા પ્રકારનો? આ પ્રાથમિક કાર્બન હોય, એક જ કાર્બન હોય, 2 હાઇડ્રોજન હોય તો પ્રાથમિક. એક જ કાર્બન અને 2 કાર્બન અને એક જ હાઇડ્રોજન હોય તો દ્વિતીયક. અને 3 કાર્બન હોય તો તૃતીયક. એના આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ થશે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એવું જો બેન્ઝાઇલિક હેલાઇડના 3 પ્રકારો પડે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. સમજો મિત્રો, સમજ્યા વગર જો યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો આવડશે નહીં. હવે ત્રીજો અને અંતિમ પ્રકાર જે બાકી છે એ આપણે સમજવાનું થશે. પણ એમાં હવે ફરક શું આવશે તો કે અહીંયા આગળ sp3 સંકરણ છે એના બદલે આપણે આવશે sp2 સંકરણ. આ sp2 સંકરણ ધરાવતા કાર્બન હારે હેલોજન જોડાયેલો હોય તો એના 2 પ્રકારો છે: એક વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. પણ મિત્રો એ આપણે નેક્સ્ટ સેશન ની અંદર રાખીએ. સૌથી પહેલા આટલું વર્ગીકરણ છે એ બરાબર યાદ રાખી લો. આવતા પીરિયડ ની અંદર પાછો એક સેશન આપણે લઈશું અને એની અંદર વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ છે એ આપણે પૂર્ણ કરશું. ઓકે, ત્યાં સુધી આટલી વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરો. જાતે ઉદાહરણો બનાવો. ટેક્સ્ટબુક ની અંદર પણ એક્ઝામ્પલ આપેલા છે, એના આધારે સમજવાનો પ્રયત્ન કરો. અને ન સમજાય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો. આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, બાય, હેવ એ ગુડ ડે.